આજ આપણે કરવાનું છે પાણીપુરીનું ચેલેન્જ અને આમાં જે જીતશે એને મળશે અનલિમિટેડ રૂપિયા। તો મિત્રો આ ચેલેન્જમાં છે ને અમે 2 જણા રહેવાના છીએ, એક હું અને ડીકે। અને મિત્રો આમાં જે જેટલી પાણીપુરી ખાય એને એટલા રૂપિયા મળશે। મતલબ મેં એક પાણીપુરી ખાધી તો એક 10 રૂપિયા મળશે, બીજી ખાધી તો 20 રૂપિયા, એમ કરતા કરતા જેટલી પાણીપુરી ખવાય એને એટલા રૂપિયા મળશે। તો મિત્રો હવે આપણે બોલાવી બીજા કન્ટેસ્ટન્ટને। વેલકમ 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 ટુ ડીકે ભાઈ। આવો આવો ડીકે ભાઈ, આવો આવો। તો આજના પાણીપુરીના ચેલેન્જમાં છે આપણે ડીકે ભાઈ। એમાં તો એવું છે કે આપણે પહેલા એક ચેલેન્જ પાણીપુરીનો કરી નાખેલો છે ડીકે ભાઈની ચેનલમાં, પણ આજ પાછો એક ચેલેન્જ વિડીયો આપણી મારી હાટુ ચેનલમાં હાટુ આપણે બનાવ્યો છે। હાલો હવે વિડીયોને શરૂ કરીએ। હું છે ને મિત્રો બહુ એક્સાઇટેડ છું, કારણ કે છે ને પહેલા પાણીપુરીનું ચેલેન્જ કર્યું ને આમ મજા આવી ગઈ, એટલે છે ને મને પાણીપુરી ખાવાની બહુ મજા આવે। કરું ને સ્ટાર્ટ? હાલો પાણીપુરી આમ તો ઓગળી ગઈ મિત્રો, હા પહોંચી થઈ बेकार है भैया, मैं तो टूट गया। તો જો ડીકે તું એક પાણીપુરી ખાય તો તને મળશે 10 રૂપિયા, હું એક પાણીપુરી ખાય તો મને મળશે 10 રૂપિયા, તું 5 પાણીપુરી ખાય તો 50 રૂપિયા મળશે। તો એ રીતનો આજનો આપણો વિડીયો છે। તો કરવું શરૂ? હાલો હું એક્સાઇટેડ છું, હાલો સ્ટાર્ટ કરી। 1 2 3 ટાઈમર સ્ટાર્ટ। અરે બહુ દીકરી નો ડાયરેક્ટ નીકળવા। બોલ ખરા તું જીતો છો ને? આજકાલ મિત્રો આપણે જીતવાનું છે। અત્યારે ટેગમાં બોલા આવી જાય આહુડા। એટલે પાણીપુરી ગણવાનો ટાઈમ નહીં મળે, આપણે પછી કરી લેવું। તો અત્યારે તો અમે બે ભાઈ ટક્કરમાં હતા, પણ મને ડર ઈ વાતનો હતો કે આગળ જતા હું હારી ન જાઉં। ઉપર જો આંકડા આવેલા છે એટલે મેં પાણીપુરી ખાધી। તો હું પહેલેથી સાસુ ખાઈ નથી શકતો એટલે મને હારી જવાનો ડર હતો, પણ મિત્રો આપણે જીતવાની તો પૂરેપૂરી કોશિશ કરશું। તો ફાઇનલ મિત્રો મને તો જ્યારે પેટમાં દુખવા મળ્યું છે એ 4-5 ખાધી તાર હું જાણું ખાઈ ન આપું। હું લગભગ 50-60 રૂપિયા કમાવાનો છું એટલી પાણીપુરી ખાય। હું લગભગ 70-80 રૂપિયા કમાવાનો છું એટલે પાણીપુરી ખાઈને ખબર નથી, ઉપર તમને દેખાતું છે। મને ખબર નથી હું કેટલા કમાવાનો છું, પણ આજનું ચેલેન્જ છે ને મારે જીતવાનું છે। ઉપર જો આંકડા લખેલા છે લગભગ મારે જ વધારે છે, મને દેખાતું નથી। એ લગભગ એટલા રૂપિયા કમાવાનો હોય છે, મેં એટલા રૂપિયા કમાણા। અને હા અત્યારે તો કે મારી આગળ છે, પણ આગળ જતા બાજી પલટી જવાની છે। તો હવે મારું પૂરું થવા મળ્યું। હું ને કરે સાચું ખાઈ ન શકો ને, પણ આજકાલ પૂરી કોશિશ કરવાની છે। ઓલી કરે તો હારી જતા, આજકાલ હારી જાવ પણ પૂરી કોશિશ કરશું। મિત્રો હવે હું છે ને બહુ નહીં ખાઈ શકીએ, મારું પેટ ભરાઈ ગયું છે ને તીખી તીખી બહુ છે ને, હવે હું નહીં ખાઈ શકી। ખાઈ કે તું કોશિશ તો પૂરેપૂરી કરવાની છે મિત્રો આજકાલ। અમારું પેટ ફૂલ થઈ જવાના કારણે ખાલી એક પાણીપુરી ખાવાની 20 સેકન્ડની વાર લાગતી હતી। મિત્રો હું ખાઈ નહીં હતી, પણ તોય જીતવાનું તો મારે જ છે। હું તો મિત્રો પેટમાં દુખવા મળ્યું। તીખી છે મિત્રો, એટલે
कोशिश करने वालों की हार नहीं होती, बड़ी कोशिश करी। અને આ સમયે અમારી બેની હાલત હાવ ખરાબ થઈ ગઈ હતી, પણ આગળ કંઈક એવું થવાનું હતું જેનો વિશ્વાસ અમને કોઈને નહોતો. મિત્રો આ ચેલેન્જને હું આ સ્કેટ કરવામાં નથી રમું. મારે થોડી ઘર ખાવી દો ને તું માથે આગળ છો તો મેં તો કઈ ગણી નહીં મિત્રો. એ જ રીતમાં ખબર પડશે કેટલી છે મેં ખાધી છે. તું અંદાજે કેટલા જીતો છે ગણતો. ફાઇનલી મિત્રો આ 210 રૂપિયા કમાણો. હું કેટલા કમાણો ખબર નથી, હવે માથી ખવાય એમ નથી, મારતી હતી. મિત્રો હવે લાસ્ટ પાણીપુરી ખાઈ નાખું અને હવે ભાઈ ગણી નાખો તો હું ખાઈ જાય. હવે તારે ક્વિટ થઈ ગઈ એટલે પૂરું થઈ જાય એમ નું હાલ. ક્વિટ થઈ ગયું એટલે પૂરું ભાઈ. તો મિત્રો હું ત્યાં આ ગેમને અહીંયા ક્વિટ કરું છું, એટલે કે હું અહીંયા હવે એન્ડ કરું છું, કારણ કે મારથી હવે ખવાય એમ નથી. તો હવે આપણે ફાઇનલ રિઝલ્ટ ગોચી કે કોણ જીતું ને કોણ કેટલા રૂપિયા જીતું. તો ફાઇનલી આવા દર્શકની પેલા ગણી પછી મારી ગણી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ફાઇનલી મિત્રો આ ચેલેન્જમાં દર્શકે ખાધી છે 21 પાણીપુરી અને એ ટોટલ જીતવાના હતા 210 રૂપિયા. પણ હજી નક્કી નથી શું કે જીતા કે નથી જીતા, કારણ કે મારી પાણીપુરી ગણવાની હજી બાકી છે. તો હાલો હવે ફાઇનલી મારી પાણીપુરી ગણી અને જોઈ કે કોણ જીતું અને કોણ કેટલા રૂપિયા જીતશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો ફાઇનલી મિત્રો દર્શકે પાણીપુરી 21 ખાધી છે અને મેં ખાધી છે ફાઇનલી 23. તો દર્શકે એ ગેમ બે ત્રણ પાણીપુરી ખાઈ ગયો હોત ને તો એ 210 રૂપિયા જીતી જાત. પણ ફાઇનલી આ ગેમના વિજેતા છું હું, કારણ કે મેં 23 પાણીપુરી ખાધી એટલે કે 230 રૂપિયા હું જીત્યો. તો લાય મારા 223 રૂપિયા મારે વેતન નહીં, તું ઓલો છો તું લાય. તો ફાઇનલી મિત્રો ડીકે ભાઈ પાણીપુરી ખાધી છે 21 અને મેં ખાધી છે 23. એનો મતલબ જો એ 24 પાણીપુરી ખાઈ ગયા હોત ને તો 240 રૂપિયા જીતી જાત. પણ હું ફાઇનલી 230 રૂપિયા જીતી ગયો છું, એટલે હું ગેમના વિજેતા છું હું, અને ગેમનો ઓનર પણ હું જ છું અને વિડીયોનો માલિક પણ હું જ છું. એટલે હું જીતું એટલે મને તો કોઈ પૈસા દેવાનો નથી. જો ડીકે ભાઈ જીતા હોત તો આપણે ફાઇનલી એને 240 રૂપિયા દેત. પણ આજનો વિજેતા હું છું, કારણ કે આગલા જે વિડીયો ચેલેન્જ નો હતો ને એસકે ભાઈ ની ચેનલમાં એમાં ભાઈ ડીકે ભાઈ પોતે જીતા હતા ને. મિત્રો આ ચેલેન્જમાં હું જ જીતત, પણ આમાં થોડોક પોસી થઈ ગઈ પાણીપુરી એટલે મારથી ખવાની નહીં. અને આ પાણીપુરી છે ને થોડીક તીખી છે ને એટલે મારથી બહુ ખવાની નહીં, નકર હું જ વિજેતા થાય આ નો થાત. પણ ફાઇનલી મિત્રો આજનો વિજેતા હું થઈ ગયો છું. તો પૈસા તો જાય ભાઈ મારે. કંગાલ છું ભાઈ, કંગાલ તને ચાચી દઉં મને બનાવી દીધો. વાંધો નહીં મિત્રો, હવે છે ને આ વિડીયો આપણે અહીં એડ કરી, કારણ કે કેટલા 2 થી 3 મહિના થઈ ગયા કે આપણે આ ચેનલ ની અંદર લોંગ વિડીયો નહોતો નાખ્યો. તો ફાઇનલી આપણે ચેલેન્જ નો વિડીયો આવી ગયો છે. તો તમે છે ને અહીંયા સુધી જોતા તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ વિડીયો ની અંદર 100 લાઈક કમ્પ્લીટ કરાવી દેશો ને 100 લાઈક, તો આપણે બીજો ચેલેન્જ વિડીયો લાવવાનો છે. અને કોમેન્ટમાં કીધું તો કે બીજો ચેલેન્જ વિડીયો એની વિશે નાખો. તો હાલો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. ત્યાં સુધી બીજા વિડીયોમાં મળી. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.